તમે જોઈ શકો છો મળી હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ બધી રજા છે અત્યારે. તો ગાઈસ આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધું છે. તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ નાના ભાઈ સમજે તમે સપોર્ટ કરજો, થોડો સપોર્ટ દેખાડી દીધો. ડેલી વ્લોગિંગનું ચેલેન્જ લીધું છે ભાઈએ, તો થોડોક સપોર્ટ તમે દેખાડજો. તો આજનો શું કરવાનું છે કંઈ માલુમ નથી. તો આજે જાય છે બાળ આટા પાણીએ શું કરે છે. તો અત્યારે રહેવા ગયા છે 11 સાડા 11 જેવું થઈ ગયું છે. તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આપણે બાળ આટો પાડવા જઈએ. તો આપણે આવી ગયા છે બાપા સીતારામના મંદિરે. અત્યારે આપણે રોહિતભાઈને થોડુંક મળવા જઈએ. રોહિતભાઈ હું ઘરે કરે છે તો જઈએ છીએ આપણે. આ તો વાળો શબ્દ મને ભૂલાતો જ નથી. તમે સપોર્ટ કરતા રહેજો. આ તો વાળો શબ્દ ભૂલાવાનો છે આપણે. મળી ગયો છે આપણો રોહિતભાઈ. તો અત્યારે ભાઈ આ ચશ્મા પહેરીને મેં તો જિંદગીમાં પહેલી વખત ગામમાં ચશ્મા પહેરતા જોયું એટલે હું આવ્યો. મેં કીધું રોહિતભાઈ પાસે થોડો આટો મારતા હું. અત્યારે ભાઈ વાળ કાપવા જાય છે. હું ભાઈ ચશ્મા કેમ આજે ગામમાં પહેલી વાર ભાઈ એની બોલતા જશે કરે તો ભાઈ કરે. ભાઈ રોહિતભાઈ જાય ભાઈ ઘરે હવે થોડોક આટો મારતા આવીએ ભાઈ. આપણા ઘરનો નજારો તોય બોઈને મૂકી દીધું ઠંડીની વાત. તો ગાઈસ આપણી સાથે છે મારો કીતરો રાજા શેમી જેમે છે ને આપણો હાવજ. તો ખાવાનો સમય થઈ ગયો. હું જાઉં છે ખાવા. કુકરમાં જોઈ શકો ખાવાનું કાઢી મેલા પાછા આવી ગયો છે તે યસ. ક્યાં જવાનું તો બસ આપણે જમીને ઊભા થઈ ગયા છે. તો બધા તારજ બેઠા જોઈ છે જમવા ટાઈમ. હું સોળો જોશીના બ્લોગ જોઉં છું. સોળો જોશીના બ્લોગ જોઈને મેં સ્ટાર્ટ કરી મારી ઘરની. તમે બધા સપોર્ટ કરતા રહેજો નાનો ભાઈ સમજીને. ગાઈસ આ છે આપણા નાના ભાઈઓ. હું હાલે પછી ફૂલ બાકાજી કે આવી ગયા છે આકાશ. હવે લઈને જઈએ આપણે કેફે. મમ્મી એની વાટે ઉભા હતા આવી ગયો. હવે જઈએ દીવ. આની કડી તમે જો અલગ દેખાતો હાથમાં લઈને દેખાતો કડી કઈ છે. આ જોઈ શકો આ કડી સિલ્વર પેપર ની કડી છે. અહીંયા બધા એન્ટિક પીસ છે જોઈ શકો તમે. પેટ્રોલ લઈ આવજો ભાઈ 600 રૂપિયાનું લઈ આવ્યા. પેટ્રોલ પંપ બંધ થવાનું છે હજી. હા કાલ તો આપણે કાલે પેટ્રોલ પંપમાં ભાવ વધવાનો છે. તો આપણે 100 રૂપિયાનું પૂરી લઈ અત્યારે જઈએ દીવ. હાલો પેટ્રોલ પંપે જઈને ગાઈસ પેટ્રોલ પૂરા આવી ગયા છે. કાલથી પેટ્રોલનો ભાવ વધવાનો છે એટલે ફૂલ ટાંકી કરાવી લઈએ આપણે. એટલા પૈસાની ફૂલ ટાંકી કરાવી નાખીએ. તમે સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ. અમે પૂરી ગયા એમ છે. આ બે એની દુકાને જઈશ તો હું મારી દુકાન જાઉં છું. આમાં ચાર્જિંગ મોબાઈલ થોડું ઓછું થઈ ગયું તો ચાર્જિંગ કરી નાખીએ આપણે. આ છે અમે કુછ પીઝા ખાવા હોય તો આવી જજો. મફતના નહીં મળ્યો. ચાર્જિંગ થઈ ગયું છે તો હું અમારી મીના રાણીમાં બેહવા આવી ગયો છે. મેં કહ્યું આટો મારી લઈએ તો ચાર્જિંગ થઈ ગયું છે આપણું. આજે છે ઇન્ડિયાની મેચ ફાઇનલ મેચ છે એટલે ફૂલ ચાર્જિંગ તો હોવું જોઈએ. હું હવે યશભાઈથી ચાવી લેતા હોઉં ગાડીમાં. ચાવી લઈને અમે મૂકી દઈએ ડોટો ચાર્જિંગમાં. હવે એ સારું જશે. તમે આપણા પહેલા બ્લોગમાં આવ્યો હતો. સેલિબ્રિટી છે વાસુસ ગામનો. આ ભાઈ થોડોક બીમાર પડી ગયો હતો. શ્રી કેવો બીમાર પડી ગયો હતો. કેમ છો તમે બધા મજામાં જશે. પેલા સબસ્ક્રાઈબ તમે કરી લો. આપણી સાથે જોડાવામાં આવે છે આકાશ. બે શબ્દ કહી દઉં. જી કેવું એ તમારા મનમાં વિચારી. તારા મનમાં જે વિચારે દે ધરાટે ભા ભરાટે. કેમેરો ચાલુ કરો તો શરમાઈ જાય. એના પહેલા બોલી જાય પણ કેમેરો ચાલુ કરો ત્યારે જ શરમાઈ જાય. મારે શું કરો તમે જ કહો ને. વાસુર ગામના કોઈ આગળ વધતું નથી એટલી. બીજો આવ્યો અને બેનો ફોન જોવાનો ટાઈમ થઈ ગયો. આપણે મેના રાણી જોઈ લો. જો અહીંયા કોમ્પ્લેક્સ છે આપણો. આ દીવ કોમ્પ્લેક્સ. આ જોઈ લો. સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને આખો નજારો દેખાડું. ને કમેન્ટ કરી દેજો આખો નજારો જોવો હોય તો. જો છે સિયારામ ઇન્ડિયાની ફાઇનલ મેચ છે તો તમે જોઈ શકો છો. આમાં કોણ દેખાય છે જોઈ શકો છો. થાલા ફોર આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. આજે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની મેચ છે તો જોઈએ કાલે કોણ જીતે છે.
તો આવનારા વ્લોગમાં તમને ખબર પડી જાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય, જય શ્રી રામ.